હવે સમાચારો વિસ્તારથી। વલસાડ શહેરના મધ્યમાં આવેલ હાલર મુખ્ય શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતો 11 વર્ષીય રોહિત સદનભાઈ ગુપ્તા પ્રાર્થનામાં મોડો આવતા ઉશ્કેરાયેલા શાળાના મહિલા આચાર્ય રૂક્ષ્મણીબેન સોલંકીએ વિદ્યાર્થીના માથામાં સળિયો મારતા વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે વિદ્યાર્થીના માથામાં ગુમડા જેવું હોવાથી તેની ઉપર સળિયો વાગતા ઈજા થઈ હોવાનું કહેવાય છે। બીજી તરફ શાળાના આચાર્ય રૂક્ષ્મણીબેન સળિયો મારવાની વાતનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ છેલ્લે તેઓએ વિદ્યાર્થીને માર્યો હોવાની વાતને આડકતરી રીતે સમર્થન આપ્યું હતું। તેઓના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓ નજીકના તળાવમાં ન જાય અને તેઓની સલામતી માટે બાળકો સામે કડક પગલાં લેવાય છે। જો કે વિદ્યાર્થીને સળિયો મારવાની વાત યોગ્ય નહીં જણાતા તેમની શાળાના અન્ય શિક્ષિકા બહેને પણ વિરોધ કર્યો હતો। હાલરની મુખ્ય શાળામાં બનેલી આ પ્રકારની ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। ભોગ બનનાર વિદ્યાર્થી રોહિત સદનભાઈ ગુપ્તા સાઈ નિકેતન સોસાયટી યાસ્મીન ચાચાની ચાલમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે। वो क्या है? स्कूल की प्रिंसिपल है। हाँ। तू बोल तेरे मुंह से। मैं प्रार्थना में गया इसलिए। प्रार्थना में लेट गया था इसलिए? ये मेरा दुख था इसलिए मैं नीचे रह गया इसलिए मारा मेरे। मुट्ठी लगाओ, अंगूठा अंदर रख के मुट्ठी लगाओ। बे 340 मारी टीचर हाजी मारी। हाजी मारा। तो वो टाइम पे सब लड़के भी थे सब? हाँ। और सब लड़के थे? हाँ। फिर क्या किया? टीचर फिर तेरे को मार के निकल गई? निकाल दे रही थी बाहर। और वो टीचर चली गई बाद में? इसमें चल गई क्लास में टीचर सदन भाई गुप्ता टीम में। पिताजी क्या सिंह चना बेचते हैं? हाँ। उसको कौन जाएगी? हमारे तो परत से पड़ो पे क्या 11 की बात। तेरे को खींचने वाले लड़कों का नाम क्या है? ये चिराग, रोशन, दिवेश, विशाल। वो सब तेरी कक्षा के हैं? हाँ। क्या नाम है वो? विशाल, चिराग, रोशन। लेकिन उनको बाहर निकल दिया तेरे को? हाँ। वो टीचर ने बोला क्या इसको निकाल दो बाहर? हाँ। क्या बोला टीचर ने उनको? वो बोलो इसको बाहर निकालो फिर मतलब तेरे को बाहर निकालने के बाद तेरे को मारा? मैं नानी करा था जब ही मेरे को निकाली। મારી સ્કૂલમાં હું 11:15 પ્રાર્થના પૂરી કરી રહી હતી। 11:15 પ્રાર્થના પૂરી થઈ ગયા પછી ધોરણ 2ની નીતિકા કરીને છોકરી હતી એ મને કહેવાય કે ટીચર બારણામાં એક છોકરો આડોટે છે। ચક્કર ખાઈને પડેલો હતો એટલે પછી હું દોડતા એની પાસે ગઈ તો એમણે મને એમ કીધું કે મને રૂક્ષ્મણી ટીચરે માથામાં સળિયો માર્યો અને ખૂબ એ ટફડતો હતો એટલે મેં એને ઊભો કર્યો, મારા ક્લાસમાં લઈ ગઈ તો પણ એ છોકરો એટલું રડતો હતો કે મારા માથામાં ખૂબ દુખે છે તો પાછું પૂછ્યું કે શું થયું તો કે માથામાં સળિયો માર્યો। એટલું જ નહીં પણ મને એને વર્ગની બહાર બધા છોકરાઓ દ્વારા ઘસડાવીને બારણામાં મૂકી દીધો। એટલે મેં પૂછ્યું કે બેન એને શું કામ માર્યો તમે? તો કે પ્રાર્થનામાં મોડો આવ્યો એટલે પ્રિન્સિપાલને પણ રિક્વેસ્ટ કરી કે આમ બાળકોને મરાય નહીં અને હું સિવિલમાં લઈ જાઉં છું એને મારા ફરજના ભાગરૂપે। અને મારી સ્કૂલમાં કોઈ શિક્ષક હતો નહીં। પ્રિન્સિપાલને કહ્યું છે કે એમની મારે રજા લેવી પડે છે એટલે મેં કીધું કે અમારો 1 કલાકનો રિપોર્ટ લો, હું મારા બાળકને દવાખાને લઈ જાઉં। હા, એટલે બાળકોને વગર પૂછે હવે આવી રીતે ગમે તેને લઈ ગયા તો તે થોડા ચાલે સ્કૂલના બાળકોને, બરાબર ને? એને તો મારેલું નથી, ગુમડું ચાલ્યું છે એટલે ગુમડું નસ્તર કરેલું છે, મારેલો નથી એના હાથથી। પણ એ કાયમ બાજુમાં તળાવમાં જાય એટલે તેની જવાબદારી અમારી એ ધોરણ મારી પાસે છે એટલે મેં જવાની ના પાડી, વર્ગમાંથી કાઢી મૂક્યો। વર્ગના દરવાજાની બહાર કાઢી મૂક્યો નથી, વર્ગની દરવાજાની બહાર કાઢી મૂક્યો નથી પણ વર્ગની બહાર કાઢ્યો છે। પરંતુ મેડમ છોકરાનું પણ એક એવું છે કે તમે એના ઉપર હાથ ઉઠાવ્યો છે અને એક સળિયાથી એને માર્યો છે। હા, તો પછી અમારે શું, એ તો બધા એ લોકો કહેવાના। પેલી બેન હવે એવું કીધું મેં ઉપરથી જોયું એમ ને એને તો નસ્તા થયેલી છે, પણ કશે માર્યું નથી। પછી
પરંતુ મેડમ છોકરાનું એવું કેવું છે કે એને 4 છોકરાઓએ મળીને બહાર કાઢ્યો. હા તમારા તે કેવા નીકળે ઉપર? એ દર વખતે દરિયામાં જાય એટલે તળાવમાં જાય તો ડૂબી જાય એટલે આજે તેને વર્ગમાં બેસાડવો જ નહીં. એના વાલીઓ પણ અમને કીધેલું કે એને તળાવમાં જવા નહીં દેવાના, શિક્ષા કરવાની જોઈએ. અમે શિક્ષા કંઈ કરી નથી, કાઢી મૂક્યો બસ. ને અમે વાલીને પણ બોલાવ્યા, દર વખતે વાલીને બોલાવીએ જ છીએ. આપનું એમ કેવું છે કે તમે હાથ ઉપાડ્યો નથી અને છોકરો ખોટું બોલે છે? છોકરો નહીં, છોકરાને આ ટીચર ઉપર જોઈને મેં જોઈને છોકરાને ખોટું શીખવ્યું છે. ત્યાંથી કેટલાક છોકરાઓનું એવું કેવું હતું, કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં હતા, એમનું એવું ત્યાં કેવું હતું? વિદ્યાર્થીઓ ક્યાંથી આવ્યા? ત્યાં 2 વિદ્યાર્થીઓ પણ સાથે ક્યાંથી આવ્યા? તે કોની રજા આપણી લઈને સ્કૂલના ગયા? છે. પણ તે કોની રજા લઈને ગયા? એ મેડમ અમારો સવાલ નથી, પરંતુ ત્યાં જે વિદ્યાર્થીઓ હતા એમણે એમ પણ કીધું, એટલે એમણે વિદ્યાર્થીઓને એમ કોણ કીધું લઈ ગયું? મેડમ. બેન ગાડી પર બેસાડીને લઈ ગયા. બરાબર છે મેડમ. ને પછી તો એ લોકો છોકરાઓ એવું જ બોલવાના ને. એમણે એમ કીધું છે કે અમારા પ્રિન્સિપલ વારે ઘડીએ અમને હા તો હાથ ઉપાડે. તળાવમાં જાય